જય બોલે. આપણે જૂની સંસ્કૃતિમાં નજર નાખીએ તો આપણા વર્ષોથી દેવી દેવતાઓ પૂજાતા આવ્યા છે ને આપણે પૂજવાના છે. પણ સાથે સાથે જૂની સંસ્કૃતિમાં બાપ ને દીકરી વિશે બી ગીત ને ભજન આવેલા છે. બે ભાઈ બહેન વચ્ચે ગીત ને ભજન આવેલા છે. આ જૂની જે સંસ્કૃતિ આપણી છે એ આપણે કવિના હૃદયને પણ આપણે રજૂ કરવાનો છે. આપણે આ ભૂવા અને ભોપાળામાં પડ્યા વગર આપણી જૂની સંસ્કૃતિને તમે યાદ કરશો તોય તમને એવું થાય કે આપણા જૂના કવિઓએ જે બાપ દીકરીનો પ્રેમ, બે ભાઈ બહેનનો પ્રેમ એ જે વર્ણવેલા એ હજારો ગીત એના ગવાણા છે કે કાળજા ખેરોય કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા ખેરોય કટકો મારો ગાંઠથી છૂટી ગયો, એ જેમ વેળુમાં વીરડો એના જળથી ખૂટી ગયો, કાળજા ખેરોય કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આ બાપની વેદના દીકરીની વિદાય પછીની, અને એ જ બાપના ઘરે દીકરીને તમે પાછું ન આવવાના પિયરના અપૈયા અપાવો છો. આ કેટલી દુઃખની વાત છે કે ભાઈ એ સાચી વેદના એને એ દિવસે કરી છે. અને એ ભાઈ બહેન એના બાપ દીકરીના અપૈયા અપાવતા હશો એ વખત પેલા બાપને કેટલી વેદના થતી છે કે મારી દીકરી, સાચું સુખ બાપનું દીકરી છે અને એ જો પિયરમાં ન આવે તો આ અપરાધ એ ભુવાઓને જ લાગવાના છે ને ભુવાને આ ભોગવવાનું જ છે સાહેબ. કે આંબલી પીપળી ડાળ બોલાવે, તું એક વાર પાછું જો, આંબલી પીપળી ડાળ બોલાવે, તું એક વાર પાછું જો, ઘૂંઘટો તારો વેરી બનીને, ઘૂંઘટો તારો વેરી બનીને, મારી મૂડી લૂંટાઈ ગઈ, હે મારી મૂડી એ લૂંટાઈ ગઈ, કાળજા ખેરો કટકો મારો કેડથી ઓલી ગાંઠથી છૂટી ગયો, કાળજા ખેરો કટકો મારો. આ જૂના ભજન, જૂના ગીત એ જે બાપ દીકરી ભાઈ બહેનની વેદનાના જે કવિઓ એ વખત બનાવ્યા છે એ લોકોએ, એમને એવી ખબર હતી કળયુગમાં આવા ભુવાઓ પાકશે અને બેન દીકરીને એનું પિયર બંધ કરાવશે. સાહેબ, હજી ભુવાઓને મારી નમ્ર અપીલ છે કે ભાઈ બહેનના સદંતર અપૈયા બંધ કરાવો. આ એક નાના માલધારીના વિચાર છે અને આ મારા વિડિયા સતત ચાલુ રહેશે. અને પછી સરકારનું તો તેડું તમારે ત્યાં આવવાનું જ છે, એ 100% વાત છે. બને ત્યાં સુધી તમે આમાંથી જલ્દી બહાર નીકળો અને માતાજીને સાચા દિલથી દીવા કરો અને નમન કરો. તમારી દરેક મનોકામના
દરેકની માતાજી પૂરા કરશે. જય વાળીનાથ, જય ભોલે, જય માતાજી.